હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? પહેલાં પ્રથમ જય માતાજી, જય મોગલ. બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના. તો એક નવા વિડીયો સાથે આવી ગયો છું. તો આજે જઈએ છીએ ફેમિલી સાથે મસ્તરામ ધારા. તો તમને હું મસ્તરામ ધારા સમાધિ જે છે મસ્તરામ બાપુની એ તમને હું દર્શન કરાવીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. તો આજે જઈએ છીએ અમે ફેમિલી સાથે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો આજે આઠમ છે મિત્રો, એનામાં એટલા માટે ઘણા બધા દર્શન માટે આવતા હોય છે મસ્તરામ ધારા. તો આ ભોજનશાળા છે, તમે જોઈ શકો છો. તો મોટી સંખ્યામાં આજે માણસો આવી ગયા છે. આજે આઠમ છે એટલા માટે. આ રીતે મોટી સંખ્યામાં તમે જોઈ શકો છો. આજે માણસોનો મહેરામણ ઉમટી પડ્યો છે મસ્તરામ ધારા. અવશ્ય તમે મસ્તરામ ધારા આવજો. આજે છે ભોજનશાળા છે, ત્યાં લાખોની સંખ્યામાં આવે છે. મસ્તરામ ધારા સપ્તાહ પણ હોય છે ત્યારે પણ આવે છે, અને અવારનવાર આવતા રહે છે તહેવારમાં, અને વગર તહેવારે પણ આવતા હોય છે. તો દર્શન માટે તમે અવશ્ય આવજો. આજે જે મંદિર છે બરાબર, સમાધિ સ્થાન છે મસ્તરામ બાપુનું, તમે જોઈ શકો છો. આ બાજુ છે હનુમાન દાદાનું મંદિર છે. ચલો ભાઈ, અમારા મુન્નાભાઈ મળી ગયા. તમને કેમ લાગ્યો આઠમનો મેળો છે? તો બહુ સારું લાગ્યું, પણ વરસાદ બહુ છે. વરસાદ બહુ છે ભાઈ. ચાલો તો હવે મટકી બાંધવા વાગીએ કિશનભાઈ, ઘરે આવજો. ચોક્કસ મટકી ફળમાં મળીએ પાછા આપણે. તો આ સરસ મજાની દુકાન છે આ બાજુ મસ્તરામ ધારા. તમે અવશ્ય છોકરા માટે રમકડા લેવા પધારજો. તો ઢીંગલા અલગ અલગ વેરાયટી છે, તમે જોઈ શકો છો. જો આ રીતે બધી અલગ અલગ મોટર અને નાના નાના છોકરા માટે ટોપીઓ પણ મળે છે, અને ચશ્મા પણ છે. બધી અલગ અલગ વેરાયટી છે. તો અવશ્ય તમે દર્શન માટે આવજો મસ્તરામ ધારા. ચોક્કસપણે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, હજી બ્લોગ પૂરો નથી થયો. તો ફાઇનલી મિત્રો, આપણે વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. તો નવા નવા વિડીયો આવતા રહેશે. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. તો ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય મસ્તરામ બાપા.